नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। हम आपके साथ पूनम पांडे नजर डालते हैं कुछ खास खबर पर। सूरत नगर निगम कार्यालय सिमरानगंज, पुलिस और मीडिया उपद्रवी निर्माणकर्ताओं के सामने बेबस। सूरत नगर निगम कार्यालय युद्ध क्षेत्र में तब्दील, बेफाम। पुलिस बिल्डरों के सामने बेबस, मीडिया पर हमले, लाठीचार्ज, फर्जी विध्वंस की कलंक को मिटाने की साजिश। सूरत से ब्यूरो रिपोर्ट। स्पीकर फाट गया है वेर का वही मैं हજી रिपेयर करना આખાઈ કાંડને ભીનું સેકલવા માટેના જે પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ જે રીતે મામલો આખો પેશી થયો છે જોવું રહ્યું કે આખાઈ મામલે શું થશે, પરંતુ આશીષ નાયક જવાબ આપવાના કે છૂટવાનું નથી। પોપટની ઘોડે વિડિયો મોકલો તો એમ બોલી જાવ ને, બીજું શું કરવાનું છે? નવું આમાં કઈ થોડું કરવાનું। આલા જાડિયા કઈ કામ નથી, ખાઈ પડેલા હા હા ખાલી ખાલી હવા ભરેલી છે। બોસ બોસ હા જાય છે જો ઓ ગણપતિ બાપા હાલો પોલીસે કોઈ અમારી પાસે વિડિયો છે કે તમે લાઠીચાર્જ કર્યો, અમારા સુપીરિયર ઓફિસર કેમ આઈડી માંથી નથી આવ્યા? આઈડી માંથી આવ્યા કે માઇક ચાલુ કરને અભી દેખો મારા સેમ આઉટ છે। ઓ વિધાન બોલા વિધાન सूरत पुलिस ने मारी पास वीडियो छे। पुलिस ने एसएमसी ની ઓફિસમાં શું કોલ મળ્યો જેથી પોલીસ આવી? અમને જાણ થઈ કે કોને જાણ કરી? કોને જાણ કરી? કોને જાણ કરી? કોને જાણ કરી? ભૂત બોલાવ્યા? ભૂત બોલાવ્યું? લાઠી મારી છે કે નહીં? અમારી પાસે વિડિયો છે, વિડિયો છે અમારી પાસે। સીપી સર ને મોકલશું। પોલીસ જે આપ જોઈ રહ્યા છો જાહેર અમે જો તમને એવું કહેતા કે પોલીસે દાદાગીરી કરવાનો કોઈ સવાલ આવતો જ નથી। પરિસ્થિતિ ના બગડે એના માટે અમે પોલીસ હાજર છીએ। બિલકુલ નથી મારેલા અમે, એવી સિચ્યુએશન જ નથી કે અમારે કઈ એક્સ્ટ્રીમ સ્ટેપ લેવું પડે। સાહેબ પોલીસને ભૂતિયા જાણતા અહીંયા જાણ અમને થઈ એટલે અમે આવેલા। અમારા લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે એસએમસી આવે છે। જવાબદાર અધિકારી કોણ છે? અત્યારે
પીએસઆઈ તરીકે હું જવાબદાર લાલગેટ પોલીસના જવાબદાર અધિકારી તરીકે અત્યારે હું બિલકુલ મારવામાં આવી નથી. લાઠી બિલકુલ મારવામાં આવેલી નથી. જો તમે એવું કહેતા હો તો અમારા સુપીરિયર ઓફિસર છે જે એક્શન વિડીયોમાં તમે દબાવો તમે આમ કરીને તમારા એરિયામાં બુટલેગર છે તમારો લાઠી ત્યાં કેમ નથી ઉચકતો તમે એ સબ્જેક્ટ અત્યારે નથી બરોબર છે. મીડિયા ઉપર અમારે કોઈ દુશ્મની છે અમારે સિચ્યુએશન ના પકડે એના માટે પોલીસ હાજર છે. લાઠીચાર્જ કર્યો નથી, અમે કરવા બી નથી માંગતા બરોબર છે. અને આવી કઈ સિચ્યુએશન જ્યારે માહિતી મળશે ત્યારે જ ખુલાસો કરવામાં નાસિરનગરના લોકો છે એમને નોટિસ આપવામાં આવી હતી સર. એ તપાસનો વિષય છે. સર કયા મીડિયા વાળા પ્રેશર કરતા હતા અધિકારી માનસિક બીમાર થઈ ગયા? કોઈ મીડિયાનો પ્રેશર નથી. અધિકારી એવું કહે છે મીડિયાનો પ્રેશર કયો મીડિયાથી પથ્થર ઠોકરાય? આ ડિમોલિશન સાહેબ છેલ્લે એક લાઈનમાં ડિમોલિશન એસએનસીએ કર્યું છે કે ત્રાહિત વ્યક્તિએ કર્યું છે? એ તપાસનો વિષય છે, આપ સૌ જાણો છો. એસએનસીએ નથી કર્યું? એ તપાસનો વિષય છે. એના માટે તો સમિતિ બેઠાયેલું છે. આપના અધિકારી છે અંદર, આપના અધિકારી છે જે દેખાઈ રહ્યા છે વિડીયોમાં, તેમ છતાં પણ તપાસ કઈ રીતે તપાસ કરવાના છે? કારણ કે એ લોકો હાજરીમાં ડિમોલેશન થયું છે સાહેબ. તપાસ કરીએ તો જ સાચી. સાહેબ અધિકારી જવાના છે તો કઈ રીતે તપાસ? એમને મૌખિક પૂછી લો. 12 દિવસ વીતી ગયા છે. તમારો એસએમસી નો લેટર પેડ છે પોલીસ પાસે. પોલીસ કહી રહી છે કે 30 માણસોનો સ્ટાફ માંગ્યો છે. કઈ રીતે સર કઈ રીતે એસએમસી નો લેટર પેડ છે પોલીસ પાસે? એસએમસી એક સરકારી કચેરી છે, નિયમો અને કાર્યપદ્ધતિ ચાલે, અને અમારે કોઈ પણ આવું પ્રશ્ન હોય તો તપાસ સમિતિ નિમાવીને તપાસ કરવાનું પદ્ધતિ છે. એ પદ્ધતિ જ આપણે કર્યું છે. તપાસ સમિતિ એમનું કામ કરશે. સાહેબ તમે કહી રહ્યા છો સાહેબ મહાનગરપાલિકાના બે મુખડાઓ જોવા મળે છે. તમે કહેતા છો કે ડિમોલેશન નથી કર્યું અને આશીષ નાયક સાહેબ આજે કબૂલાત કરી છે વિડીયોમાં કે ડિમોલેશન અમે કર્યું છે. કોઈ કબૂલાત નથી. તમારી સોશિયલ મીડિયા સાઇટ પર છે સાહેબ, સુરત મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સાઇટ પર છે. અધિકારીઓ ગયા હતા, પછી શું થયું છે એ તપાસનો વિષય છે. ભાષામાં બોલે છે ડિમોલેશન ભૂતિયા નથી. શું કહેશો? લોકો હતા ને એટલે ભૂત કરી ગઈ ડિમોલેશન એ તપાસનો વિષય છે. સાહેબ એક સવાલ એક જ સવાલ છે. સવાલ એક જ સવાલ છે સાહેબ મારો કે જો ભૂતિયા ડેમોલિશન નું વ્યાખ્યા કોને ખબર નથી. અમે તો તપાસનો વિષયમાં જે સાચું હકીકત આવશે રેકોર્ડ મુજબ આવશે, મીડિયા સમક્ષ અમે રજૂ કરવાના છે. તમારા ઝડપથી કરાવશે. તમારા અધિકારી કઈ રીતે પહોંચ્યા ત્યાં? તપાસના દિવસો તમારા અધિકારી કઈ રીતે પહોંચ્યા હતા? એ મારી પાસે તમને કઈ જાણ જ નથી તો તમે ખાલી તપાસના નામે આટલું બધું ચલી રહ્યું? તપાસ ચાલશે આપની જાણ બહાર જાય છે. શાંતિથી મને એક મિનિટ સાંભળો, થોડું સમરી કહી દઉં છું. આ સુરત મહાનગરપાલિકામાં લગભગ 70 લાખ લોકો વસે છે. 9 ઝોન કામ કરે છે. એની અંદર ડેપ્યુટી કમિશનર છે, ગેરકાયદેસર બાંધકામ અને ઘણા બધા જે રજૂઆત છે આપ સૌ પેપરમાં લખો છો, એમાં રોજે રોજ કામ થાય છે. આ બધું કમિશનરને પૂછી ના થાય, પદ્ધતિસર અને નિયમ મુજબ થાય. એની અંદર ક્યાંક ને ક્યાંક રજૂઆત આવે એની તપાસ કરવાની જવાબદારી કમિશનર તરીકે મારું બને છે. એ જવાબદારી હું નિભાવ્યું છે. 12 દિવસ સુધી કોઈ તપાસ જ નથી થઈ સર? જેમાં જેટલો સમય લગાવવાનું છે લગાવવાનું છે. આમાં કેટલો સમય સાહેબ? તમે અધિકારી તમારી સામે છે, પૂછવાનું છે. અધિકારી સ્પોટ પર છે, તેમ છતાં આપની જાણ બહાર ડિમોલેશન કરી દે છે. કાયદાકીય પદ્ધતિમાં થાય તો એમાં બધું ટાઈમ લાગવાનો છે. આશીષ નાયક સર છે મીડિયા પર બ્લેમ કરી રહ્યા છે પ્રેશરાઇઝ નો. કઈ રીતે પ્રેશર કરે છે? એમને કોઈ મીડિયા ઉપર સર એક સવાલ મારો છે. શહેરના મકાનો તૂટી જાય છે 100 થી વધુ. એક સેકન્ડ, એક જ સવાલ સાહેબ.
એ વાત તપાસ કે મકાન તોડવા પહેલા કેમ વિચાર્યું નહીં? કારણ કે 100 મકાન તોડ્યા આ રીતે આખું શહેર તૂટી જશે સાહેબ, અને પછી તપાસ કરવામાં આવશે. તમે એમ જ કહેશો મને નથી ખબર? વિચાર્યા વગર કરવું એ ખોટી વસ્તુ જ કહેવાય, પણ એ સાચું શું થયું છે એ જ તપાસનો વિષય છે. સુરત મહાનગરપાલિકાએ ટોરેન્ટ પાવરની ઓફિસમાં કનેક્શન કાપવા માટે લખાણ બીજું પણ આપણે સાહેબ સુરત મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સાઇટ પર આ વિડિયો છે. વિકાસ બોલવા દે સાહેબ. જેને જે બોલવું હશે બોલવાના અધિકાર આ દેશમાં છે. એટલે આપ પણ મીડિયામાં આપનું ઓપિનિયન મંતવ્ય રજૂ કરો છો, એવી અધિકારીઓને પણ એમનું મંતવ્ય રજૂ કરવાનું હોય છે, અને તપાસનો વિષય છે. એટલા માટે અહીંયા અમે કીધું કે થોડું સંયમ રાખીએ તો સાચું જે પણ છે બહાર આવશે. બીજું સાહેબ આપના અધિકારીએ એક મંતવ્ય, એક મિનિટ પૂછું તો ખરો. આપના અધિકારીએ મંતવ્ય રજૂ કર્યો કે ડિમોલેશન અમે કર્યું છે, અને આપ ના પાડો છો કે ડિમોલેશન નથી એ કર્યું. તપાસનો વિષય છે. મારી પાસે વિગત આવે તો હું આપને માહિતી આપી અત્યારે દઈશ. પણ 100 પરિવારના લોકો અત્યારે આકાશ નીચે છે સર, એમની માટે વૈકલ્પિક જગ્યા પણ નથી ફાળવવામાં. એ બહુ દુઃખની વાત છે જે પણ બનાવ બન્યું છે. હું પણ એમાં વ્યક્તિગત રીતે અને કમિશનર તરીકે એ માટે સંમત પણ છું, અને હું આપને બતાવવા માંગુ છું જાણકારી માટે. ગુજરાત શહેરી વિસ્તારોમાં ખાનગી અને જાહેર જમીનો પર આવેલ ઝૂંપડપટ્ટીનું પુનઃવસન કરવા અંગેનું નીતિ નિયમોનું સુધારા કરવા અંગેનું સૂચનો અને ભલામણ માટે રાજ્ય સરકારે એક સમિતિ બનાવેલી છે. અને અત્યારે જ્યારે આપ વેઇટ કરી રહ્યા હતા એ વખતે એ જ સમિતિનું મિટિંગ ચાલતી હતી, અને સુરત મહાનગરપાલિકાએ પોઝિટિવલી શું કરી શકાય, જે કાયદામાં ગેપ હશે એનું શું નિવારણ કરી શકાય એના માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરેલી હતી. એમાં 2 અગત્યની રજૂઆત અમે કરેલા છે. એક તો છે કે ડેવલપરને વધારે ઇન્ટરેસ્ટ આવે એના માટે FSIનું વધારો કરવાનું એક સૂચન કરેલું છે. બીજું છે કે ઇન્ટરસિટીમાં TDRનો ઉપયોગ કરવાનો આલો કરવામાં આવે તો પોઝિટિવલી વધારે ઇન્ટરેસ્ટ આવે, અને આજે પ્રાઇવેટ જમીનોમાં કોઈ પણ ઝૂંપડપટ્ટી રહેતા હોય એના માટે જે રાજ્ય સરકાર પણ ચિંતિત છે ને એનું નીતિનું ગઠન કરી રહ્યા છે. આવડા મોટા શહેરમાં 30,000ની કર્મચારીઓ જ્યારે કામ કરતા હોય, ક્યાંય ને ક્યાંય ભૂલ આવશે તો એક વડા તરીકે, એક વડીલ તરીકે આ સંસ્થાને શિસ્ત લાવવાની મારી જવાબદારી છે, અને રાજ્ય સરકારના કોઈ પણ નીતિ નિયમ કાનૂનની અંદર રહીને એ કરવાનું હું પ્રયત્ન કરીશ. આપ સૌ એમાં નિશ્ચિંત રહેશો. અને એમાં અત્યાર સુધી જે બનાવ બન્યો છે એમાં કોર્પોરેશન તરફથી, અહીંયા અધિકારીઓ ઉચ્ચ લેવલ તરફથી કોઈ પણ દબાણ કે પ્રશ્ન લાવવામાં આવ્યું નથી, અને કોઈને એમાં ઇન્વોલ્વમેન્ટ પણ નથી. બસ આટલું જ આપ સૌને ચોકસાઈ કરવા માંગુ છું. અને આપ સૌ મીડિયામાં પોઝિટિવલી જ્યારે શહેર માટે આપ વિચાર કરી રહ્યા છો તો અમે પણ વહીવટમાં બેસીને વિચાર કરી રહ્યા છે, તો સહકારની અપેક્ષા રાખું છું. અને થોડું શાંતિ રાખવા માટે અને થોડું પેશન્સ રાખવા માટે આપ સૌને વિનંતી કરું. શું સૂચન આપ્યું છે એ પણ આપ સૌને અને એ હાલનું છે. વૈકલ્પિક વ્યવસ્થા શું કરી એ કહો. એ નિયમ મુજબ ચોક્કસ નિયમ મુજબ ક્યારે થશે? નિયમ મુજબ ચોક્કસ ક્યારે થશે? જેટલું વહેલામાં વહેલી તકે થશે. સર ક્યારે થશે? સર ક્યારે થશે? ક્યારે થશે? સર ક્યારે? લોકો ન્યાય માટે માંગી રહ્યા છે સર. સર ટપોરીગીરી પર ઉતરી આવ્યો છે, લુખ્ખાગીરી પર ઉતરી આવ્યો છે. નાસીનગર વસાહતનું જે ડિમોલિશન થયું ગેરકાયદેસર રીતે, લોકોની સાથે અન્યાય થયો, ને આજે જે દેશની ચોથી જાગીર કહેવાય એવા મીડિયા તંત્રને કોઈ જવાબ આપી નથી શકતા. કમિશનર શ્રી પણ કોઈ જવાબ આપી નથી શકતા. એના એડિશનલ સિટી ઇજનેર ઝોનલ વડા બોલેલા પોપટની જેમ બોલતા હોય અને સાવ ખોટું બોલતા હોય, અને પોતે ભ્રષ્ટાચારના આરોપોનો ભૂતકાળમાં સામનો કરી ચૂક્યા હોય. આજે મારા મિત્રો પર, મીડિયા મિત્રો પર જે માર્શલોએ હુમલો કર્યો છે એને સખત શબ્દોમાં હું વખોડું છું. અને આ મીડિયા મિત્રો પર આવી કોર્પોરેશનના કોઈ પણ અધિકારી કે માર્શલની લુખ્ખાગીરી, ગુંડાગીરી કોઈ પણ સંજોગોમાં ચલવી લેવામાં આવશે નહીં. મહાનગરપાલિકાના કમિશનરશ્રીને હું અપીલ કરું છું કે તાત્કાલિક અસરથી મીડિયા મિત્રોની જાહેરમાં માફી માંગવી જોઈએ. એમની સાથે જે ગેરવર્તન થયું છે, દુર્વ્યવહાર થયો છે, એમની ઉપર જે હિંસક હુમલો કરવામાં આવ્યો છે એ બદલ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને સુરત મહાનગરપાલિકાના મેયર શ્રીમતી માયાબેન માવાણી જાહેરમાં માફી માંગવી જોઈએ. મીડિયા મિત્રો બિલકુલ માર્શલોને અત્યારે આ લુખ્ખાગીરી કે એમને ટપોરીગીરી માટે જ રાખ્યા હોય એ પ્રસ્તાવિત એટલા માટે થઈ રહ્યું છે કે મનપા તંત્ર 15 દિવસથી આજે 14મો દિવસ થઈ ગયો, એની છબી ખરડાઈ રહી છે. તેમ છતાં એ લોકોનું પેટનું પાણી હલતું નથી. કમિશનર શ્રી પોતે સ્પષ્ટ જવાબ આપી શકતા નથી કે કોઈ સત્યનો સામનો કરી શકતા નથી, અને એક જૂઠ
ને છાવરવા માટે રોજે રોજ નવા જૂઠ બોલી રહ્યા છે. એક તરફ એમના જ અધિકારીઓ કહે છે કે અમે લોકો ડિમોલિશન કરવા નથી ગયા, અમારે કોઈ લેવા દેવા નથી. પોલીસ જાણે ને એમને પૂછો કોણે ડિમોલિશન કર્યું. પોલીસ કહે છે કે આ લોકો અમારી પાસે બંદોબસ્ત માંગ્યો હતો. એક તરફ આજે એડિશનલ સિટી એન્જિનિયર કહે છે કે આ ડિમોલિશન અમે કર્યું છે. અરે ડિમોલિશન કર્યું છે તો કાયદેસર કર્યું કે ગેરકાયદેસર એ સ્પષ્ટીકરણ કરો. કમિશનર જવાબ આપે કે મને ખબર નથી. એટલે આ સુરત મહાનગરપાલિકાનું તંત્ર દોરી વગરનો ધૂણી જેવું ચાલી રહ્યું છે. મીડિયા કર્મીની ઉપર હુમલો કોઈ પણ સંજોગોમાં ચલવી નહીં લઈએ. સુરતના મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન અને સુરત મહાનગરપાલિકાના મેયર માયાબેન માવાણીએ જાહેરમાં માફી માંગવી જોઈએ મીડિયા મિત્રોને.